है एंड पर जामफળી વાવી है एंड पर आंबो वायो है बदाम बाजू पाड़ो છે એલામાં આવી ગયો નાનું ટ્રેક્ટર આ રોટર આપણા નંદાભાઈ નું છે હર ગાણી કરે ભૂવા નથી દેતા રોખાલી જો આ લાઈન જાય બાજુ એ બકાલું પાવાનું થોડું જાય છે એટલું પાણી આ પોગતું નથી ને ત્યાં ધોર્યું પી જાય પાણી આખું બહુ આપણે વાટતા ડાટા બંધ કરવા આવતા હતા સવારથી માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મજામાં દેશો આજ તો સુરત દાદાને થઈ ગયા પહેલા આપણે જાગી ગયા કારણ કે આપણે જવાનું ગામમાં દાળિયાને લેવા મસ્ત મજાનું મોઢું ધોઈ નાખ્યું બ્રશ કરી નાખ્યું કે ગામમાં જો રાંધવાનું તૈયારી કરે છે આપણે મોટરસાઇકલ તૈયાર કરી નાખ્યું છે જવાનું ગામમાં દાળિયા લેવા આજે આપણે ઓલી વાડીએ કપા નીંદવાનું છે આ વાડીએ કામ થઈ ગયું પૂરું આમાં નીંદાઈ ગયો છે ઓલી વાડીએ બાકી છે એ વાડીએ જવાનું છે આજ તમને એ વાડી બતાવીશ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ગયો હેલે હેલે મેંદડી મૂકી દીધો રોટલો અને ચા હાલે એનો ખવાય મૂકી દે હાલ આ છે આપણે મેંદડાનું ખાય હાલ હાલ આમ તરવા ગામમાં જે બધા ગયા ને બહુ આપણે ગોવિંદની દુકાને ઊભા રહી ગયા હમણાં આવશે ગાડી આવે એટલે લઈને જવાનું વાડીએ ગાણી કરે ભૂવા નથી દેતા આપણે આવતા રહ્યા આપણે બીજી વાડીએ અહીંયા આગળ કંઈક આવું છે આ એક જૂનું મકાન છે આપણું આંકો વાયેલી છે નાળિયેરી છે બોયડી છે 1.5 મહિનામાં આપણી બોયડી થઈ જાય કટિંગ કરીને પછી આંબા છે લીંબોડી છે એન્ડ જામફળી વાવી છે એન્ડ આંબો વાયો છે બદામ કણજી આ હું ન ખબર સીતાફળ હોય ખબર નહીં પાછી બીજી બદામ અને છેલ્લો પાછો એક આંબો બાથરૂમની કુંડી છે બાકી આ બાજુ વાયેલો કપા આપણે જો બીજી વાડી આપણે અહીંયા આવું છે કાંઈક એટલા ઝાડવા વાયા છે સાયો કરવા હાલ મકાન છે જૂનું આપણું જૂનું મકાન છે અહીંયા બે બનાવ્યા ધાબા વાળા તમને બતાવું બારણા લાવીને મૂક્યા ફિટ કરવાના છે કલર કામ નક્કી રહી ગયું બે મકાન આયા બનાવેલા રસોડું આવા કઈ છે અમારા બીજા મકાન બાકી જૂનું મકાન આ બધું સાઈડમાં નળિયા વાળું આ 3 મકાન છે ગામમાં એક વાડીએ 2 ધાબા વાળા અને એક નળિયા વાળું
આ છે આપણી વાડી. આપણે અહીંયા ગામ પાસે બીજી વાડી રહી આવ્યા હતા. પાણી વારવાનું છે, હજી ચાલુ કરવાનું. પાવર આવ્યો ને આ બાજુ છે ને મારા કાકા ટ્રેક્ટર હાંકે છે એમના જમીનમાં. આ બાજુ છે મારા ભાના ખોખા. મગફળી છે મારા ભાઈની. આમ નીંદે છે આવી બાજુ. પાણી વારવાનું છે ને તે આવ્યો તો વાડીએ. એટલે હાંધા કરવાના છે. 12 સાડા 12 જેવું શું છે. હમણાં 1 વાગે પાવર આવવાનો. પાવર આવે તો આ બાજુ મારા કાકા ટ્રેક્ટર વાવવા તૈયારી કરી. આપણે થઈ ગયું. આપણા ભાગમાં બહુ ખડ છે. આ બાજુ બેસર ભાની દે બીજી વખત નીંદવાનું ચાલુ. પાવર આવી ગયો છે ને આપણે કઈક આવી રીતે લેનો હંધાડા કરવી છે. આ લેન આમ કરી આ લેન આમ 4 બાજુ આવે છે. આ બાજુ હજી લેનું લાંબ કરવાનું ચાલુ છે. બકરાને થોડાક કેરા પાવાના છે. પાડી આ બાજુ ચાલુ છે. હાંધા કરવાનું પાવાનું. એ બાજુ પાવર આવી ગયો છે. હાંધા કરીને બસ ને ચાલુ કરવાનું. જો ખાલી જો આ લાઈન જાય એ બાજુ એ બકાલું પાવાનું. 2 કલાકનું કુંડામાં પાણી ભરાવા દીધું. પહેલાં ડાટા ખોલીને ચાલુ કરી નાખ્યું વારવાનું. અત્યારે હાલમાં ખોખામાં પાણી વારવાનું ચાલુ કરી નાખ્યું. મગફળીમાં 2 કલાક હાલવા દીધું કુંડામાં. પાણી વારવાનું ચાલુ કરી નાખ્યું. ખડ થોડુંક મોટું થઈ ગયું છે. જો આ બાજુ દવા છાંટવી પડશે. પાણી બહુ આવતું નથી. માપે આયા રાખે તો પાણી આ વાડીએ થોડુંક ઓછું. અહીંયા મારા કાકા હજી ટ્રેક્ટર હાંકે. 2 કલાક થઈ હજી ટ્રેક્ટર જ હાંકે છે. જાજુ બાકી નથી હવે એમની. ને આપણે પાણી ચાલુ કર્યું હોય છે. 1 આરડી નાખે અડધી આરડી પઈ છે. 1/2 કલાક થઈ ડાટા ખોલ્યાની. બાજુ પાડોશી ને એલામાં આવી ગયું નાનું ટ્રેક્ટર. હા રોટા આપણા નંદાભાઈ નું જ છે. હરગવો થઈ ગયો. આપણે હરગવાની ખેતી કરી છે ને આપણા નંદાભાઈ હરગવાન કપા. આ બાજુ માથા વાડ નાખ્યા છે. આવલી આડી બાઈક હાલે રોટાવેટર. કપાને અંદર મોટું ટ્રેક્ટર ના હાક્યું એમને. નાનું ટ્રેક્ટર હાક્યું મિની. એમાં રોટાવેટર છે. રાતના 10:30 થઈ ગયા છે. પાણી જ વારવી છે. જી કુંડો ખાલી થઈ ગયો છે. પાણી આવતું બંધ થઈ ગયું છે. એ સેજ આવે છે. અહીંયા ઘણા એટલું દેખાય. અહીંયા તો ફોગતું જ નથી. જ્યાં આપણે પાણી વાળતા હતા ને પાણી આટલું હલી જાય. થોડું જાય છે. એટલું પાણી અહીંયા ફોગતું નથી ને ત્યાં ધોર્યો પી જાય. પાણી આખું બહુ આપણે વાળતા હતા. ડાટા બંધ કરવા આવતા હતા સવારથી કુંડે. એટલું પાણી જાય. જાજુ બહુ નથી થતું. અહીં જવાનું વાડીએ આપણે. એટલે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી. મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.